છે કે ધાર્મિક વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ આ બંને વચ્ચે ફરક શું છે? कि किताबें कुछ कहना चाहती है, आपके पास रहना चाहती है। તો સાહેબ મૃત્યુ, હકીકતમાં મૃત્યુ શું છે? છે ગરીબોના કુબામાં તેલ ટૂંપું દોયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે, આવા પ્રશ્નો થાય. ડે બાય ડે ઇન એવરી વે આઈ શેલ બીકમ બેટર એન્ડ બેટર. દિવસે ને દિવસે હું વધારે ને વધારે સારો બનું એના માટેનો હું પ્રયત્ન કરીશ. જો આવું તમે વિચારતા થશો તો કદાપી તમારા જીવનમાં નિરાશા નહીં આવે. ઓરા રિયાલિટીમાં છે શું? નુગરો એટલે કે જેને ગુરુ નથી એવો વ્યક્તિ. સ્તંભો છે ને એ સ્તંભોમાં ક્યાંક ઉધઈ લાગી છે. આજે તો આખા સમગ્ર જગતમાં ડિપ્રેશન્સનો રોગ છે ને એ દિન પ્રતિદિન વધતો જાય છે, અને એમાંય ખાસ કરીને યુવા પેઢીમાં. 2 નંબરની ઇન્કમ, જ્યારે બી કુંભનો મેળો થાય તો આપણે એ દાંતણ વેચીશું, એમાંથી પૈસા કમાઈશું. પણ ભાષણો દ્વારા કદાપી માણસનો વિકાસ થતો નથી, સંવાદ દ્વારા વિકાસ થાય છે. કે આ મારું જે શરીર છે ને એ હું નથી. કે આપણા કુળના દેવી દેવતા કોણ છે કે સત્ય સનાતન શું છે? બહુ મોટો પ્રશ્ન છે કે જીવનમાં એક સદગુરુ હોવા જરૂરી છે. માણસ 7 વર્ષની ઉંમર સુધીમાં જીવનનું 65 થી 70% શીખી જાય છે. એ શિક્ષક અને ગુરુ વચ્ચેનો ફરક શું છે કે આપણે શાસ્ત્રોથી વિમુખ થઈ ગયા છે, ધર્મથી વિમુખ થયા છીએ. 7 ઋષિઓના જે 7 કુળ છે અને એમાંથી જ આપણે દરેકે દરેક ઉતરી આવેલા છીએ. મૃત્યુ કોઈનું થઈ જાય પછી એ કહેવા આવી શકતો નથી કે મૃત્યુ આને કહેવાય છે. વિધર્મીઓની ગુલામી ભોગવી, નામ છે મોનાલિસા. એક દીકરી આવે છે અને એ જે માળા વેચવાનો ધંધો કરતી હોય છે અને બધું ધ્યાન ત્યાં ગયું. માટે ઓશો એવું કહેતા હતા. અને અલક્ષ્મી એટલે કે ગેરમાર્ગે દોરાયેલી. અભિમાન અને સ્વાભિમાન આ બંને વચ્ચે શું ફરક છે? તો જૈન સમાજ છે એ સૌથી વધારે સમૃદ્ધ છે અને સુખી છે કે મૃત્યુનો ટેસ્ટ ના કરી શકાય. કે થોડી 5-10 મિનિટ કાઢીને મંદિરે જવું જોઈએ. પણ અત્યારના સોશિયલ મીડિયા અને ટીવી સિરિયલમાં એ વધ્યું છે કે પતિ પત્નીને પગે લાગે છે. તો સાહેબ પણ આસ્થાના કેન્દ્રો પર વ્યાપારીકરણ વધી રહ્યું છે. શરીરમાં રહેલા 7 શરીર છે, એમાં 3 મુખ્ય શરીર છે. સરસ, વેરી ગુડ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાં ભવેત. તો આભાર આપનો. નમસ્કાર મિત્રો, હું છું તમારો કિશન રાવળ અને આજે આપણે પ્રાચીન, ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગરમાં પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ શ્રીમાન રણજીતસિંહ રાઠોડ સાહેબનું. તો વાલા મિત્રો, આજે આપણે ધાર્મિકતા, આધ્યાત્મિકતા અને આપણા યુવા જનરેશન માટે ખાસ પોડકાસ્ટ છે. તમારી સાથે બન્યા રહેશો અને તમારા ફેમિલી સાથે આ પોડકાસ્ટ માણજો તો બહુ જ વધારે મજા આવશે. તો આપણા સાહેબશ્રી એમનો પરિચય આપશે. નમસ્કાર, હું પ્રોફેસર રણજીતસિંહજી રાઠોડ, વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અંગ્રેજી વિભાગમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતો અને પૂર્વ પ્રિન્સિપાલ હતો. મારો જે રસનો વિષય છે એ અધ્યાત્મ છે, ધર્મ છે અને યુવા પેઢી માટે શિક્ષણ કેવી રીતના આપવું જોઈએ એવો મારો એક રસનો વિષય છે અને એ બાબતમાં આપણે આજે ચર્ચા કરીશું. તો સાહેબ શ્રી, મારો પહેલો પ્રશ્ન એવો છે કે શાસ્ત્રોમાં 4 સ્તંભોની વાત કરી છે: અર્થ, ધર્મ, કામ અને મોક્ષ. તો આજે આપણા દેશમાં આ ક્યાં જોવા મળે છે? આજે સમગ્ર વિશ્વની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો ભારત પણ એનો શિકાર બન્યું છે અને એના કારણે આપણા દેશમાં પણ અરાજકતા આપણને જોવા મળે છે. હવે એની પાછળનું જે રીઝન છે એ આપણા શાસ્ત્રોમાં લખેલા 4 સ્તંભો છે ને એ સ્તંભોમાં ક્યાંક ઉધઈ લાગી છે. હવે એ 4 સ્તંભો કયા છે? તો જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 સ્તંભો છે. અને 4 સ્તંભો જો બેલેન્સમાં હોય તો એ રાષ્ટ્ર સર્વશ્રેષ્ઠ બને અને એ રાષ્ટ્રના નાગરિકો છે એ સમૃદ્ધિથી ભરેલું અને શ્રેષ્ઠ જીવન જીવી શકે. પણ ક્યાંક કાટ લાગ્યો છે, ક્યાંક જંગ લાગ્યો છે અને એના કારણે આ ઇમ્બેલેન્સ થઈ ગયું છે. તો હવે કાટ ક્યાં લાગ્યો છે? તો આ 4નું બેલેન્સ રહેવું જોઈએ. એની જગ્યાએ આધુનિક સમયમાં લોકો સૌથી વધારે અર્થ તરફ ધ્યાન વધારે આપ્યું છે અને ત્રીજા 3 જે સ્તંભો છે એના ઉપરનું ધ્યાન ખસી ગયું છે. એનું પરિણામ છે આજની આ પરિસ્થિતિ છે. સાહેબ, મારો બીજો પ્રશ્ન એવો છે કે જીવનમાં સૌ પ્રથમ હું જો ગુરુ માનતો હોય તો માતા પિતાને માનું છું, પણ મેં એવું સાંભળ્યું છે કે જીવનમાં એક સદગુરુ હોવા જરૂરી છે, તો જ આપણા જીવનનો ઉદ્ધાર થાય છે.
તદ્દન સાચી વાત છે અને એટલા માટે આપણે સાદી ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો આપણે એમ કહીએ છીએ નુગરો, એટલે કે જેને ગુરુ નથી એવો વ્યક્તિ. એટલે ગુરુ છે ને એ આપણો માર્ગદર્શક છે, આપણને પ્રકાશમય બનાવે છે અને આપણને પ્રકાશ તરફ દોરી જાય છે. હવે સમાજમાં જે બન્યું છે એ કેવું બન્યું છે કે ઘણી વખતે આપણે શિક્ષકને પણ ગુરુ માની દઈએ છીએ. હવે શિક્ષક અને ગુરુ વચ્ચેનો ફરક શું છે? તે શિક્ષક છે ને એ તમને પેટ ભરવાની વિદ્યા શીખવે છે, એટલે હાઉ ટુ અર્ન મની એ આપણને શીખવે છે. અને ગુરુ જે છે ને એ હાઉ ટુ લીવ લાઈફ, એટલે કે જીવન કેવી રીતના જીવવું ને એ આપણને શીખવે છે. અને સદગુરુ જે આપણને છે એ આપણને પરમાત્મા તરફની આપણી જે મીટ છે અથવા તો આપણી જે દોડ છે ને એ તરફ જવા માટે એ આપણો માર્ગદર્શક બને છે. અને એટલા માટે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દીખો બતાય. બરાબર, એની પાછળનું રીઝન એ છે કે સદગુરુ છે એ જ આપણને મોક્ષ તરફ લઈ જાય છે. એટલે આ થોડુંક ક્લિયર થવું જોઈએ. અને દરેક વ્યક્તિ છે ને એ સદગુરુ નથી. એ આપણો ગુરુ હોઈ શકે, એ આપણો શિક્ષક હોઈ શકે, અને સદગુરુ છે એ આપણને સન્માર્ગે લઈ જાય છે અને પરમાત્માની જે આપણી યાત્રા છે યાત્રા તરફ લઈ જાય છે. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું કે ગુરુ, શિક્ષક અને સદગુરુ વચ્ચે શું ફરક હોય છે. હવે સાહેબ, મારો એક ત્રીજો પ્રશ્ન એવો છે કે અત્યારે બહુ જ અમારી યંગ જનરેશનમાં ઓરા વિશે બહુ ચાલી રહ્યું છે કે ઓરા, આ વ્યક્તિની ઓરા, અને બહુ અત્યારે ચર્ચિત હોય છે કે ઓરા, પણ ઓરા રિયાલિટીમાં છે શું આપણા ધાર્મિકતા પ્રમાણે? જી. આમ તો આ ભારતીય આપણું જે ચિંતન છે ને એનો આ વિષય છે. પણ આનામાં ઉપર સૌથી વધારે શોધ અને સંશોધન થયું હોય ને તો એ જર્મનીમાં થયું છે. હવે આ ઓરા છે ને, હવે તો ઓરા સાયકોલોજી પણ ચાલે છે. હવે તો વિષયો પણ યુનિવર્સિટીમાં દાખલ કરવામાં આવ્યા છે ઓરો સાયકોલોજી ઉપર. અને એના દ્વારા ડૉક્ટર્સ છે ને એ પોતાની ટ્રીટમેન્ટ પણ ઓરા સાયકોલોજી દ્વારા કરે છે. હવે આપણા શાસ્ત્રો આપણા છે ને આપણી યોગ વિદ્યામાં આપણા 7 ચક્રોની જે વાત છે એ 7 ચક્રોની સાથે આપણા શરીરમાં રહેલા 7 શરીર છે. એમાં 3 મુખ્ય શરીર છે. એક જે આ દેખાય છે આપણી સમક્ષ એ શરીર છે, એક સૂક્ષ્મ શરીર છે, અને પછી એક કારણ શરીર છે. આવા 3 પ્રકારના શરીર છે. હવે આ 3 પ્રકારના શરીરો અને 7 ચક્રોનું જો આપણે નોલેજ હોય તો પછી એના આગળના ભાગમાં આપણે જે આ ઓરા સિસ્ટમ જે છે એ ઓરા સિસ્ટમને આપણે સમજ. અને હવે તો એવા આધુનિક કેમેરા બન્યા છે કે જેમાં મનુષ્યનો જે ઓરા છે ને એનો કેમેરામાં આપણે ક્લિક કરી શકીએ છીએ કે ભાઈ એનો ઓરા કયા કલરનો છે, એના ઉપરથી એનો સ્વભાવ કેવા પ્રકારનો હશે, એના શરીરમાં રોગો કયા પ્રકારના હશે, એની પણ આપણને માહિતી મળી શકે છે. એટલે ઓરા સાયકોલોજી તો ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને આજના યુવાનોએ આનો અભ્યાસ કરવો જોઈએ. યોગી પરંપરામાં એવું કહે છે કે માણસના શરીરમાં જ્યારે રોગ પ્રવેશે ને તો સૌથી પહેલાં સૂક્ષ્મ શરીરમાં પ્રવેશે છે, અને પછી જો એથી એને અટકાવવામાં ન આવે તો પછી આપણું આ સ્થૂળ શરીર છે એ શરીરમાં આવે છે. અને એના પહેલાં અટકાવવાની પ્રક્રિયા આપણા શાસ્ત્રોમાં છે, આપણી યોગ વિદ્યામાં છે, ત્યાંથી આપણે અટકાવી શકીએ છીએ. એટલે આધુનિક જગતના જેટલા પણ યુવાનો છે, યુવાનોને હું વિનંતી કરીશ કે આ ઓરાનો અભ્યાસ કરો, આ 7 ચક્રોનો અભ્યાસ કરો, યોગ વિદ્યાનો અભ્યાસ કરો અને તમારા જીવનને સુદૃઢ બનાવો, તંદુરસ્ત બનાવો અને શ્રેષ્ઠ માર્ગ ઉપર લઈ જવાનો પ્રયત્ન કરો. ધન્યવાદ સાહેબ. સાહેબ, અમારી યંગ જનરેશન જે છે એ અત્યારે જોવા જઈએ તો એમને એ જ ખબર નથી હોતી કે આપણા કુળના દેવી દેવતા કોણ છે. એમને એના પાછળ કારણ શું છે કે એ લોકો કોઈ બી જગ્યાએ ઘણીવાર યંગ જનરેશનને પૂછવામાં તમારા કુળ દેવતા કયા છે, કુળદેવી કોણ છે, તો એમને કંઈ જ ખબર નથી હોતી. તો એનું મેઇન કારણ શું? એનું મૂળ કારણ એ છે કે આપણે શાસ્ત્રોથી વિમુખ થઈ ગયા છે, ધર્મથી વિમુખ થયા છીએ. અને બીજું કેવું છે કે આપણી વચ્ચે જે સમજ આવવી જોઈએ કે આપણી 52 જે શક્તિપીઠો છે એ શક્તિપીઠોની આપણને ખબર નથી હોતી અને એ શક્તિપીઠો સાથે આપણે જોડાયેલા નથી. હવે દરેક શક્તિ છે ને કોઈ પણ એક ડાયનેસ્ટી હોય ને એનો પોતાની કુળદેવી બને છે. એના માટે તમારે તમારા સપ્તર્ષિ તરફ જવું પડે, એટલે કે 7 ઋષિઓના જે 7 કુળ છે અને એમાંથી જ આપણે દરેકે ઉતરી આવેલા છીએ. 7 ઋષિઓ છે આપણા, બરાબર છે ને, એમાં એ 7 કુળ છે અને એની સાથે આપણે સંકળાયેલા છીએ. એટલે આપણો જે ઋષિ મૂળ જે છે એ ઋષિની આપણને ખબર પડે તો આપણને આપણા કુળદેવીની ખબર પડે, અને એની સાથે સંકળાયેલા જે 52 વીરો છે એ વીરોની પણ આપણને ખબર પડે. એટલે એની સાથે આપણે સંકળવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને દરેક સમાજની, દરેક વ્યક્તિની, દરેક કુટુંબની પોતાની એક કુળદેવી હોય ને હોય જ, અને એની આરાધના દરેકે કરવી જ જોઈએ. બરાબર છે. એક તમારી કુળદેવી હોય અને બીજી તમારી
ઈષ્ટ દેવી હોય અથવા તો સહાયક દેવી હોય, તો એ સહાયક દેવીને પણ શોધીને આપણે એની ઉપાસના કરવી જોઈએ અને એને ધ્યાનમાં રાખીને આપણે કુળદેવીની ઉપાસના કરવી જોઈએ. એની પાછળનું રીઝન એવું છે કે આપણે સતત કોન્સ્ટન્ટ કેટલા બધા વર્ષો સુધી આપણે ગુલામી ભોગવી. શરૂઆતમાં આપણે વિધર્મીઓની ગુલામી ભોગવી, પછી અંગ્રેજોની ભોગવી, અને એના કારણે આપણું જે શિક્ષણની આખી સિસ્ટમ હતી, આપણી જે ગુરુ પરંપરા હતી, આપણી જે ગુરુકુળની પરંપરા હતી, એ પરંપરાઓ તૂટી ગઈ અને એના કારણે આપણા સુધી જે નોલેજ આવવું જોઈએ, જે જ્ઞાન આવવું જોઈએ, અને એ જ્ઞાન આપણી વચ્ચે ન આવી શક્યું અને એનું આ પરિણામ છે. હવે યુવાઓને આ બધું ખબર નથી અને એમની સાથે આ નોલેજ શેર થતું નથી અથવા તો સંવાદ થતો નથી. આમ તો આપણી સંસ્કૃતિ છે એ સંવાદની સંસ્કૃતિ છે. એટલા માટે તમે જુઓ કે આપણા શાસ્ત્રોમાં મોટા ભાગે જેટલા પણ શાસ્ત્રો આપણી વચ્ચે આવ્યા ને, એ શાસ્ત્રોમાં એક વ્યક્તિ પ્રશ્ન પૂછે છે અને બીજો વ્યક્તિ એનો જવાબ આપે છે. એટલે સંવાદ દ્વારા થાય. ભાષણો દ્વારા કદાપી માણસનો વિકાસ થતો નથી, સંવાદ દ્વારા વિકાસ થાય છે. મારો બીજો એક એવો પ્રશ્ન છે કે સાહેબ, નવરાત્રિ જે અત્યારે આપણી નવરાત્રિ જોવા જઈએ તો ગુજરાતનું કલ્ચર બીજા રાજ્યોમાં પણ લોકો અત્યારે એ લોકો ટ્રેન્ડમાં ચાલે તો એ લોકો બી કરે છે. આપણે કોઈ બી રાજ્યમાં જોઈએ તો નવરાત્રિ બધા જ રાજ્યમાં કોઈક ને કંઈક જગ્યાએ મનાવવામાં આવે છે. પણ આપણા જે ગુજરાતમાં નવરાત્રિમાં સાચો અર્થ શું છે શાસ્ત્રો પ્રમાણે, કે નવરાત્રિ કઈ રીતે ઉજવવી જોઈએ આપણે? હાજી, આમ તો નવરાત્રિ છે એ નવરાત્રિ દરમિયાન ઉપાસનાનું પર્વ છે, પૂજાનું પર્વ છે, સાધનાનું પર્વ છે, મૌનમાં સરી જવાનું પર્વ છે. અને આરાધના થકી આપણી જે કુળદેવી છે કે જે જગતજનની છે એને પ્રસન્ન કરવા માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. હવે ગરબાની સિસ્ટમ જે આપણે આવી, કે રાસની જે સિસ્ટમ આવીને, એ સિસ્ટમ આવીને હવે આપણે એને મનોરંજનનું સાધન કરી દીધું છે. મનોરંજનની જગ્યાએ આપણે એને ઉપાસનાનું સાધન કરીએ અથવા તો ઉપાસના જો આપણે કરીએ તો આપણે સાચા અર્થમાં નવરાત્રિ ઉજવી છે એમ કહેવાય છે. એટલે ઢોલના તાલે આપણે નાચીએ અને એ નાચતી વખતે આપણું સંપૂર્ણ મન એ પરમાત્મામાં, દેવીમાં જો રહેતું હોય તો પછી એ નવરાત્રિની ઉપાસના છે. અને ન રહેતું હોય અને એની જગ્યાએ આપણે મનોરંજન કરીએ છીએ એવા પ્રકારનું જો આપણું દ્રશ્ય ઉત્પન્ન થતું હોય તો પછી એ સાચી ઉપાસના નથી. આમ તો સાચી ઉપાસના નવરાત્રિની છે એ એકાંતમાં બેસી અને 9 દિવસ નવરાત્રિ દરમિયાન આપણે મા જગતજનની ઉપાસના કરીએ, એ જ સાચી નવરાત્રિ છે. આપણે ગરબે ઘૂમવાની જે પ્રક્રિયા છે ને, એમાં પણ આપણે એ ગરબામાં રહેલા જે અલગ અલગ પ્રકારના જે હોલ છે, આપણે જેને આપણે કહીએ છીએ ને, એટલા માટે એ ગરબો કહેવાય છે. એમાં 108 પ્રકારના હોલ હોય છે અને એ 108 પ્રકારના જે હોલ છે ને, એ 108 પ્રકારની ઉપાસના છે. હવે એ તરફ તો આપણે જતા નથી, આપણે ખાલી મનોરંજનનું સાધન બનાવ્યું છે. એટલે મારા યુવા મિત્રોને હું વિનંતી કરીશ કે તમે રમો, ગરબે રમો, એમાં પણ આનંદ લેવાનો છે, પણ સાથે સાથે ઉપાસના પણ કરો. અને ઉપાસનાની સાથે તમારી જે કુળદેવી હોય, દરેકે દરેક કુળદેવીનો એક બીજ મંત્ર હોય અને એ બીજ મંત્રની સાથે તમે નક્કી કરો, એક દ્રઢ સંકલ્પ કરો કે આ 9 દિવસ દરમિયાન હું આટલા મંત્રોનો જાપ કરીશ, બરાબર છે? અને આ મંત્રો છે એ તમારા શરીરમાં રહેલા 7 ચક્રોમાં એક પર્ટિક્યુલર પ્રકારનું વાઇબ્રેશન ઉત્પન્ન કરે છે અને એમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે અને આપણે ચોક્કસ સારા માર્ગ ઉપર લઈ જાય છે અને આપણે જે પણ આરાધના કરી હોય ને જે ઈચ્છ્યું હોય એ આપણને ફળ મળતું હોય છે. તો મિત્રો, તમે જે સાંભળ્યું, સાહેબે જે કહ્યું કે આપણી નવરાત્રિ કેવી હોવી જોઈએ, અને અત્યારે જોઈએ છીએ તો નવરાત્રિનો પર્વ આવે તો દરેક જગ્યાએ બહુ ઘોંઘાટવાળા, બહુ મોટા મોટા સ્પીકરો લગાવવામાં આવે છે. એ થોડું ઓછું કરવું જોઈએ આપણે. ભલે આપણે ઉત્સાહથી ઉજવીએ પણ થોડું ધાર્મિકતા પણ લાવીએ તો વધારે મજા આવે. અને સાહેબ, મારો એક બીજો પ્રશ્ન એવો છે કે અત્યારની રોજમર્રાની જિંદગીમાં અમારી યંગ જનરેશન બહુ જલ્દી ડિપ્રેશનમાં આવી જાય છે, તો એ લોકોએ ધાર્મિકતાનો સહારો લેવો જોઈએ, પણ એમાં શું કરવું જોઈએ, એમાં એમને કઈ રીતે વર્તવું જોઈએ, ધાર્મિકતાનો સહારો કેવી રીતે લેવો જોઈએ? આજે તો આખા સમગ્ર જગતમાં ડિપ્રેશન્સનો રોગ છે ને, એ દિન પ્રતિદિન વધતો જાય છે અને એમાં ખાસ કરીને યુવા પેઢીમાં એની પાછળના ઘણા બધા કારણો છે. એક તો એવું કારણ છે કે યુવા પેઢી છે ને એ વાંચનથી દૂર ભાગતી જાય છે. એટલે ખૂબ સારા પુસ્તકોનું જો વાંચન કરે તો એનામાં જે નિરાશાવાદ છે ને, એ નિરાશાવાદ કદાપી પ્રવેશ ના કરે. એટલે સારું વાંચન હોવું જોઈએ અને સારા સજ્જનો છે,
સારા વિદ્વાન પુરુષો છે એની સાથે એની બેઠક હોવી જોઈએ. વડીલો જે અનુભવી છે એની સાથે એની બેઠક હોવી જોઈએ, એટલે એની સાથે એની બેઠક કરવી જોઈએ અને એમનો જે અનુભવનું જે ભાતું છે ને એ ભાતું પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સાચો જે ધર્મ છે, સાચી જે આધ્યાત્મિકતા છે ને એ તરફ એને જવું જોઈએ. જો આ કરી શકે તો આ નિરાશા ના આવે. નિરાશાની પાછળનું કારણ શું છે? એક તો એની પાસે વાંચન નથી, બરાબર છે, સારા એના માર્ગદર્શક જે વડીલ મિત્રો હોય એ એની પાસે નથી, અને ત્રીજું છે આ સોશિયલ મીડિયા દ્વારા કેટલીક નેગેટિવ બાબતો છે એ એનામાં પ્રવેશે છે અને એનું પરિણામ એ આવે છે કે નિરાશાવાદમાં જાય છે અને કેટલીક વખત એટલો બધો નિરાશાવાદ આવી જાય કે એ પછી આપઘાત કરવા પ્રેરિત થાય છે. એટલે આ ન થાય એના માટે સારા પુસ્તકોનું વાંચન કરવું. યુવા પેઢીએ સારા વાંચન તરફ વળવું જોઈએ. અને આ વાંચનની વાત આવે છે એટલે મને સફદર હાજમીની એક કવિતા યાદ આવે છે કે કિતાબે કુછ કહેના ચાહતી હૈ, આપકે પાસ રહેના ચાહતી હૈ. આજે પુસ્તકાલયોમાં કિતાબોની એટલે પુસ્તકોની પણ પોતાની વેદના છે કે અમને વાંચનારું કોઈ નથી. તો યુવા મિત્રોને હું વિનંતી કરીશ કે આપ પુસ્તકાલયમાં જાઓ. ન બને તો દર મહિને હવે તો તમારી પાસે એમેઝોન નામની એક સરસ મજાની એપ પણ છે અને એમાંથી પુસ્તક મંગાવો ઘરે અને પુસ્તકને વાંચો. અને વાંચન કરવાથી તમારામાં જે નિરાશાવાદ છે નિરાશાવાદ નહીં રહે. અને બીજું કેવું છે કે અત્યારે ઇન્સ્પિરેશનલ બહુ જ મોટા સ્પીકરો આ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે. તો એવા જે સ્પીકરો છે અથવા જે એવા વક્તાઓ છે ને એ વક્તાઓને સાંભળો અને એની વાતને માનો અને એના રાહ ઉપર ચાલવાનો પ્રયત્ન કરો તો તમારામાં નિરાશાવાદ નહીં આવે. સાહેબ, મેં એવું સાંભળ્યું છે કે લક્ષ્મી માતા આપણા ઘરે 2 પ્રકારે આવે છે. તો એ 2 પ્રકાર કયા કયા છે એ અમારી જનરેશન અને જેટલા બી દર્શકો છે એમને સમજાવજો. આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રોમાં આપણને 3 દેવીઓની ઉપાસના કરવાનો સંકેત કરેલો છે. મા સરસ્વતીનો, મા લક્ષ્મીનો અને મહાકાલીનો. આ 3 શક્તિઓ છે એની ઉપાસના કરવાની આપણને શાસ્ત્રો આપણને આજ્ઞા કરે છે. હવે એમાં જે લક્ષ્મી દેવી છે ને એની ઉપાસના તો કરે છે લોકો, બરાબર છે, અને લક્ષ્મી તમારા ઘરે આવે પણ છે. એના માટે પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ વગર લક્ષ્મી આવતી નથી. તો હવે એમાં શાસ્ત્રોએ આપણને લક્ષ્મી 2 પ્રકારની કીધી છે. એક લક્ષ્મી છે ને એક અલક્ષ્મી છે. એમ કે લક્ષ્મી છે ને એ હાથી ઉપર બેસીને આવે છે ને એ સ્થિર થાય તમારા ઘરમાં, અને અલક્ષ્મી એટલે કે ગેરમાર્ગે દોરાયેલી ખરાબ રસ્તા ઉપરથી આવેલી જે લક્ષ્મી છે એ લક્ષ્મી તમારા ઘરે આવે છે પણ એ કાયમી ઠરતી નથી અથવા તો વસતી નથી. એ ક્યારે ત્યાંથી કૂદશે એનું કોઈ નક્કી નથી હોતું. એટલે હું યુવા પેઢીને ચોક્કસ એ માટે સૂચન કરીશ કે આપણા ઘરે લક્ષ્મી જે આવે એ લક્ષ્મી આવે, અલક્ષ્મી ના આવે એના માટેનો પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. આજે આપણે સમગ્ર સમાજમાં જોઈએ છે કે અલક્ષ્મી આવી છે અને એનું પરિણામ આપણે જુઓ. પરિણામ કેવું આવ્યું છે કે નિરાશાવાદ તો આવ્યો છે પણ વ્યસનો પણ આવ્યા છે. વ્યસનોની સાથે અલગ અલગ પ્રકારની વિકૃતિઓ પણ આવી છે. અને આ બધું જે આવ્યું છે એની પાછળનું એકમાત્ર રીઝન છે કે એ ઘરમાં પ્રવેશેલી જે અલક્ષ્મી છે એ અલક્ષ્મીનું પરિણામ છે. તો મિત્રો, સાંભળ્યું તમે કે અલક્ષ્મી અને લક્ષ્મી બંનેમાં શું ફરક છે? અને જો અલક્ષ્મી આપણા ઘરમાં આવી જાય, જે અત્યારે વાતચીત ચાલતી હોય છે કે 2 નંબરની ઇન્કમ, તો એનાથી પછી આપણા ઘરની અંદર જે તબાહી બોલાય છે, જે બહુ અલગ અલગ પ્રકારની, એ ખાસ કરીને એના કારણે બોલાતી હોય છે. લક્ષ્મીનું એક સ્તોત્ર પણ છે અને એને આપણે શ્રી સુક્તમ કહીએ છીએ. અને એ શ્રી સુક્તમમાં પણ 2 મંત્રો છે અને એ 2 મંત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે હે માં, મારા ઘરમાંથી અલક્ષ્મીનો નાશ થાઓ અને મારા ઘરમાં લક્ષ્મીની પધરામણી થાઓ. જો આ સ્ત્રોત પણ તમને એવું કહેતો હોય તો આપણે એના પર ચોક્કસ વિચાર કરવો જોઈએ અને એ સ્ત્રોતની જે આજ્ઞા છે એ આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. હવે મારો બીજો પ્રશ્ન એવો છે કે સાહેબ, લોકો ભગવાન શિવના મંદિરમાં જાય, દર્શન કરે, પછી દર્શન કર્યા પછી બહાર જે મંદિરનો ઓટલો હોય છે ત્યાં બેસે છે શાંતિપૂર્વક. તો એ શું પ્રથા છે કે કંઈ ધાર્મિકતામાં કંઈ એનું શું મહત્ત્વ છે? મોટાભાગે મંદિરમાં જાય એટલે આપણને માતા પિતા બચપનમાં આપણને કહેતા હોય છે કે મંદિરમાંથી દર્શન કરીને પછી બહારના ભાગમાં જે ઓટલો છે એના ઉપર આપણે બેસવું જોઈએ 2 મિનિટ 5 મિનિટ માટે. હવે એમાં કેવું છે, દાખલા તરીકે રંગ અવધૂતની એક કવિતા છે કે શૂન્ય શિખર પર ચડી નિહાળ્યો વીજળીનો ચમકાર. હવે એ શૂન્ય શિખરમાં બેસવાની વાત છે હકીકતમાં તો. અને શૂન્ય શિખર એટલે તમારું સહસ્ત્રાર, એટલે કે તમારું અહીંયા જે
સાતમું જે ચક્ર છે એનું નામ છે સહસ્ત્રાર છે, એના ઉપર જઈને બેસવાનું છે અને એ વીજળીનો ચમકાર છે એ ચમકારનો અનુભવ કરવાનો છે. એટલે કે પરમપિતા પરમાત્મા તો ઈશ્વરી તત્વ અથવા તો અંતિમ તત્વ જે છે એ તત્વની સાથે આપણે જોડાઈએ એના માટેનો એ પ્રયત્ન છે. પણ આપણે એને સિમ્બોલિક દ્રષ્ટિથી આપણે લીધું અને મંદિરની બહારના ભાગમાં જે ઓટલો છે એના ઓટલા ઉપર આવીને બેસીએ છીએ. હકીકતમાં એ આપણા સહસ્ત્રારમાં બેસવાની ઘટના છે. અત્યારની જે અમારી યંગ જનરેશન હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય એટલે સોશિયલ મીડિયા પર જે ધાર્મિકતાના સ્ટેટસ ગોતે, ભગવાનના સ્ટેટસ ગોતે અને પછી એ સ્ટેટસ મૂકે. પણ એ લોકોને એ ખબર નથી પડતી કે આપણે મંદિર જઈએ, મંદિરમાં જઈને બેસીએ, ત્યાં શાંતિપૂર્વક ધ્યાન કરીએ, ભગવાનનું ચિંતન કરીએ. તો સાહેબ તમે એના પર શું કહેશો? એટલે કુટુંબમાં જે સંસ્કારો છે ને એ સંસ્કારોથી પ્રેરિત બાળકો હોય તો પછી એને મંદિર જવાની ઈચ્છા થાય. પણ માતા પિતા જ જો મંદિરમાં ન જતા હોય, બરાબર છે, તો પછી બાળકોમાં એ સંસ્કાર કદાપી આવવાના નથી. એટલે પહેલાં તો માતા પિતાએ મંદિરમાં જવાનું ચાલુ કરવું જોઈએ. અને મંદિરમાં તમે જાઓ છો ત્યારે સાચા અર્થમાં મંદિરનો અર્થ જ એ થાય છે કે તમારે મનના અંદર જવાનું છે. અને બીજું બધી જ પરાકાષ્ઠાઓ, તમારી જેટલી પણ વિટંબણાઓ છે, મુશ્કેલીઓ છે, એ બધું બહાર મૂકીને આવવાનું છે અને આપણે અંદરના ભાગમાં જઈને મંદિરમય થવાનું છે. એટલે કે આપણું બધું બહાર મૂકેલું છે એ બધું ભૂલી જવાનું છે અને આપણી જાતને માની સાથે કે પરમાત્માની સાથે આપણે જોડવાની એ ઘટના છે. એટલે સંસ્કાર તમે જો આપશો બાળકોને, અને તમે સવારમાં, આમ તો મારે એવું પ્રકારનું કહેવું છે કે જૈન જે સમાજ છે એ જૈન સમાજમાં એમના માતા પિતા દરરોજ સવારે નહીં ધોઈ તૈયાર થઈ અને પછી એ પોતાના દિરાસરમાં જતા હોય છે અને એ વખતે 3 વર્ષનું 4 વર્ષનું બાળકને આંગળી પકડીને એ પોતાના મંદિરમાં લઈ જાય છે. અને આપણે એવું ન કહેવું જોઈએ, છતાં પણ હું કહી શકું કે આજે તમે જુઓ તો જૈન સમાજ છે એ સૌથી વધારે સમૃદ્ધ છે અને સુખી છે. એની પાછળનું એકમાત્ર રીઝન છે કે એ પોતે ધર્મ સાથે સંકળાયેલો છે અને નીતિ સાથે સંકળાયેલો છે. આ બંને વસ્તુ કરે છે અને એટલા માટે એ સમૃદ્ધ છે. તો આપણે પણ આપણા બાળકોમાં આ સંસ્કાર કેમ ના પ્રેરિત કરીએ અથવા તો કેમ ના પાડીએ કે દરરોજ એ મંદિર જાય અને મંદિરમાં જઈને સાચા દર્શન કરે. આમ તો મંદિરનો અર્થ શું છે ખબર છે? કે મંદિરના ઓટલા પર બેસેલો જે મંદિરનો જે પૂજારી છે ને એ કાયમ સવારને સાંજ સત્સંગ કરે અને એ સત્સંગમાં આપણું કુટુંબ બેસે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કે અડધો કલાક અને એ સત્સંગ સાંભળીને જાય અને એ જે વિચાર એમને મળ્યો હોય અથવા જે પણ એમને કોઈ પણ એક નીતિનો નિયમ મળ્યો હોય એ નીતિના નિયમ ઉપર આખો દિવસ ચિંતન કરે તો ઓટોમેટિકલી આપણા ઘરમાં સંસ્કારો આવે અને આપણું ઘર છે એ સમૃદ્ધ બને અને સારું બને. સાચી વાત છે. તો સાહેબ મારો આ જે પ્રશ્ન છે કે સત્ય સનાતન શું છે, અત્યારે બહુ જ વાતચીત ચર્ચા ચાલતી હશે સોશિયલ મીડિયા પર. તો સાહેબ એના વિશે સમજાવશો કે આપણું સત્ય સનાતન વાસ્તવમાં કેવું છે? સત્ય સનાતન ધર્મની જે આખી વાત ચાલે છે, જે સત્ય છે, સનાતન છે, જે કદાપી નાશ પામતું નથી ને એની એ વાત છે. દાખલા તરીકે સૂર્યનું ઉગવું અને એનું આથમવું, ચંદ્રનું ઉગવું અને એનું આથમવું તો આ સત્ય છે. પૃથ્વીનું પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરવું આ સનાતન સત્ય છે. આપણે એમાં કોઈ ફેરફાર ન કરી શકીએ. કુદરતના જે નિયમો છે ને એ સનાતન છે. પાનખર આવે એટલે પાંદડા ખરી જ જાય, વસંત આવે એટલે નવા પાંદડા ફૂટી જ જાય. આ સહજ છે. એમ તો એ સનાતન છે. એવો જ એક આ ધર્મ છે જે સનાતન છે અને એની સાથે આપણે જોડાવવું જોઈએ અને એ સનાતન ધર્મને સાચા અર્થમાં સમજવો જોઈએ. હવે જે આદિ અનાદિકાળથી ચાલ્યો આવે છે ને એ જ સનાતન છે. નવો વચ્ચેના ભાગમાં જે ફૂટેલો ધર્મ છે ને એ સનાતન નથી. આ તો આદિ અનાદિકાળથી વર્ષોથી ચાલે છે, સેંકડો, હજારો, લાખો, કરોડો વર્ષથી ચાલે છે અને એ ધર્મની, એ સનાતન ધર્મની વાત છે. એટલે સત્ય સનાતન ધર્મ છે ને, આમ તો સત્ય છે ને એ અંતિમ છે ને સત્ય બીજું કદાપી હોઈ ન શકે. સત્ય એક જ હોય અને એ જ સનાતન છે. સત્ય એક જ હોઈ શકે, સત્ય બે ના હોઈ શકે. બરાબર છે ને? એટલે એ તરફ જવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ અને એ સાચો સનાતન ધર્મ છે. અને આપણા શાસ્ત્રોમાં આપણને એક પાના ઉપર આ સનાતન ધર્મની આપણને વાત કરેલી છે. એટલે આપણે શાસ્ત્રો તરફ પણ વળવું જોઈએ અને સાચા અર્થમાં શાસ્ત્રોને સમજવા જોઈએ. બરાબર છે? બીજા લોકો દ્વારા ટીકા ટિપ્પણી કરીને ગેરમાર્ગે દોરાવેલી જે ટિપ્પણીઓ છે એવી વાંચીને પછી આપણે ગેરમાર્ગે દોરાઈ જઈએ કે આપણા ધર્મમાં બધું ધતિંગ છે અથવા તો આપણા ધર્મમાં કોઈ પ્રકારનું કોઈ લોજિક જ નથી, એવા પ્રકારનું નહીં. પણ પહેલાં તમે વાંચો એ તરફ, એને બરાબર સમજો અને પછી એની ટીકા ટિપ્પણી કરો. બરાબર છે? આ સનાતન સત્ય છે. અને મેં આગળના ભાગમાં પણ તમને વાત કરી કે સનાતન ધર્મ છે ને એ સંવાદનો ધર્મ છે.
એટલે જ્યાં સુધી તમે સંવાદ ન કરો ને ત્યાં સુધી તમે કદાપી કશું પ્રાપ્ત ન કરી શકો. ઇવન જો આપણું સ્વરોદય નામનું એક શાસ્ત્ર છે, અને સ્વરોદય શાસ્ત્ર છે ને એ આપણા શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે ને એના ઉપર આધારિત છે. અને એમાં પણ મા પાર્વતી ભગવાન શિવને પ્રશ્નો કરે છે આના ઉપર, અને ભગવાન શિવ છે ને એના જવાબ આપે છે. એટલે બંને વચ્ચે સંવાદ થાય છે ને એમાંથી એક નવું શાસ્ત્ર ઉત્પન્ન થયું, અને એનું નામ છે સ્વરોદય શાસ્ત્ર. અને એ જ પ્રકારે ભગવદ્ ગીતા આપણી જે છે એ ભગવદ્ ગીતામાં તમે જુઓ તો એમાં અર્જુન પ્રશ્ન કરે છે અને ભગવાન કૃષ્ણ છે એના જવાબ આપે છે. બરાબર છે? તો એમાંથી આપણને આખી ભગવદ્ ગીતા મળી છે. એટલે જ્યાં સુધી સંવાદ નહીં થાય ને ત્યાં સુધી આપણને સનાતન ધર્મ છે એ સમજાશે નહીં. એટલે સંવાદ કરો, ધર્મગુરુઓ સાથે કરો, વિદ્વાન પુરુષો સાથે કરો, અને જે શાસ્ત્રને સારું જાણકાર છે ને એની સાથે તમે સંવાદ કરો અને સાચા અર્થમાં સનાતનની સમજ મેળવો. સાહેબ, મારો એવો એક બીજો પ્રશ્ન છે કે ધાર્મિક વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ આ બંને વચ્ચે ફરક શું છે? બરાબર છે. આ બહુ મોટો પ્રશ્ન છે. ધાર્મિક હોવું બહુ સહજ છે, અને આધ્યાત્મિક છે ને એ ગહન એક પ્રકારની ડૂબકી છે. ધાર્મિકમાં તમે તમારા જે બહારના દેખાવો છે ને એ દેખાવો તમે દેખાડી શકો છો. બરાબર છે? અને આધ્યાત્મિકતામાં બહારના દેખાડા કશા દેખાડવાના હોતા નથી. માણસ છે ને આમ તો જીવ, જગત અને જગદીશને જે સમજી શકે ને એ આધ્યાત્મિક. જીવ, જગત અને જગદીશ. હવે આમાં કેવું હોય છે કે આપણી જે પરંપરાઓ છે એ મુજબ આપણે પહેલાં કોને સીધો જ પ્રયત્ન કરીએ છીએ જગદીશને સમજવાનો, એટલે કે ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હકીકતમાં ક્યાં છે કે આપણે પહેલાં જીવને સમજવો જોઈએ. જીવ એટલે આપણે પોતે, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે શું કરવાનું છે, એ સમજવાનો પહેલો પ્રયત્ન કરવો જોઈએ. એના પછી જગતને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર? અને જગતને સમજ્યા પછી આપણે જગદીશને એટલે કે ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ પરંપરા આપણી તૂટી ગઈ છે. એની જગ્યાએ આપણે ઉલટી ગંગા કરીએ છીએ. એટલે આ ત્રણનો જે કન્સેપ્ટ છે, કન્સેપ્ટ આપણે જો ક્લિયર થઈ જાય તો પછી આપણે એ તરફ આપણે જઈ શકીએ. ચોક્કસ છે. સાહેબ, આપણે જ્યારે કોઈ બી ધાર્મિક મંદિર હોય, કોઈ બી જગ્યાએ જઈએ ધાર્મિક જગ્યાએ, તો ત્યાં મંદિરમાં, ખાસ કરીને મંદિરમાં સૌથી પહેલું પગથિયું આપણે દર્શન કરીએ છીએ. પહેલા પગથિયાના દર્શન કરીએ છીએ તો એનું આપણું ધાર્મિક કારણ શું છે કે એ સૌથી પહેલાં જ મંદિરનું પહેલું પગથિયું કેમ દર્શન કરવામાં આવે છે, પગે લાગવામાં આવે છે? આપણે મંદિરોની આ પરંપરા છે કે આપણે પ્રથમ પગથિયું જે હોય એને આપણે નમસ્કાર કરીએ છીએ, પગે લાગીએ છીએ, હાથથી આમ આપણે કરીએ છીએ. તો એની પાછળનું રીઝન શું છે કે આપણે સમર્પણ કર્યું છે. આપણે જ્યારે પ્રવેશ કરીએ છીએ એ મંદિરમાં ત્યારે આપણે આપણી જાતને પરમાત્માના ખોળામાં આપણે સમર્પિત કરી દીધી. એટલે એ એનું પ્રતીક છે કે હવે પરમાત્મા, હું તારા ખોળામાં આવ્યો છું, તું મને સાચવી લેજે. બરાબર છે? અને મને યોગ્ય માર્ગદર્શન આપજે અને મને પ્રકાશિત કરજે. એ કહેવા માટે આપણે એ કરી છે. એટલે વિનંતી છે એક પ્રકારની પરમાત્માને કે હું હવે તારા ચરણોમાં આવી ગયો છું. કોઈ બી ધાર્મિક જગ્યાએ જઈએ, પગે લાગીએ તો એનું શું મહત્ત્વ છે એ બી ધ્યાનમાં રાખજો તો વધારે મજા આવશે તમને. સાહેબ, મારું એક આ પ્રશ્ન એવો છે કે આપણું જીવન શું છે હકીકતમાં? આમ તો જીવનની વ્યાખ્યા આપવી બહુ અઘરી છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડિફાઇન લાઈફ. તમને કેટલાય પ્રકારના પેલા વાંચનમાં તમે જોતા હશો કે લાઈફ ઇઝ એ ચેલેન્જ, લાઈફ ઇઝ મની, લાઈફ ઇઝ કોન્ફ્લિક્ટ. આ બધા દરેકે પોતે પોતાની રીતે જીવનની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે કે નહીં? હવે એ જીવનની વ્યાખ્યા દરેક વ્યક્તિએ પોતે જે જીવનમાં અનુભવ કર્યો છે ને એના મુજબ જીવનની વ્યાખ્યા આપી શકે છે. બરાબર છે? બાકી જીવનની સમગ્રતયા એક જ વ્યાખ્યા કદાપી ન હોઈ શકે. એટલે લાઈફ છે ને એની ડિફાઇન કરવો અથવા એની વ્યાખ્યા આપવી બહુ અઘરી છે. પણ જીવન ત્યારે તમે જીવતા હોય ત્યારે તમે પોતાના અનુભવોમાંથી બધું શીખો છો. એવું કહેવાય છે કે માણસ 7 વર્ષની ઉંમર સુધીમાં જીવનનું 65 થી 70% શીખી જાય છે. એ કોના દ્વારા શીખે છે? તો ઓબ્ઝર્વેશન્સ, અવલોકન દ્વારા. સમગ્ર વિશ્વનું અવલોકન કરે છે, ઘરમાં રહેલા વ્યવહારોનું, તહેવારોનું, બરાબર છે, હલનચલનનું, એમનું વર્તનનું એનું અનુભવ કરે છે, અને એને ઓબ્ઝર્વ કરીને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. એટલે આ જે છે એની સાથે આપણે ચાલવાનું છે, અને તો જ આપણે શ્રેષ્ઠ જીવન જીવી શકીએ. સાહેબ, બીજો મારો પ્રશ્ન એવો છે કે અભિમાન અને સ્વાભિમાન આ બંને વચ્ચે શું ફરક છે? એટલે અભિમાનમાં કેવું હોય છે? એ અભિમાનમાં તમારો અહંકાર ભળે છે, અને સ્વાભિમાનમાં તમારો અહંકાર ભળતો નથી, પણ તમારી અસ્મિતા ભળે છે. એટલે તમારી અસ્મિતા ભળે તો એ સ્વાભિમાન, અને એમાં તમારું ગર્વ ભળે અથવા તમારો અહંકાર ભળે તો એ અભિમાન છે. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ બહુ મોટો છે. એમ
એટલે સ્વાભિમાની જે માણસ છે ને એ કદાપી કોઈને પણ કદાપી સરેન્ડર નહીં થાય, કદાપી નહીં થાય. બરાબર છે ને? કારણ કે એને ખબર છે કે હું કોણ છું. બરાબર છે, હું શ્રેષ્ઠ છું, મારામાં સ્વાભિમાન છે, મારામાં જે તથ્યો છે અથવા તો મારામાં જે સિદ્ધાંતો છે એ મારા શ્રેષ્ઠ છે અને એટલા માટે હું સ્વાભિમાની છું. અને જે અહંકારની સાથે જે કામ કરતો હોય છે ને એ પછી દુઃખી થઈ જાય છે. સ્વાભિમાનવાળો માણસ થોડો દુઃખી થાય છે, પણ એને એ દુઃખ રહેતું નથી કે મેં કોઈ જીવનમાં ખોટું કર્યું છે. એટલે સ્વાભિમાની માણસ છે એ જીવનમાં ખોટું નથી કરતો અને પોતે સારા રસ્તા પર ચાલતો હોય છે અને એટલા માટે એ સ્વાભિમાની છે. અને અભિમાની છે ને એકાદો સિદ્ધાંત પણ જો પકડી જાય તો એના પર એ અભિમાન કેળવે છે અને એમાંથી અહંકાર આવે, અને અહંકાર છે ને એ માણસનું પડતીનું પહેલું પગથિયું છે. તો મિત્રો, અભિમાન અને સ્વાભિમાન વચ્ચે તમને ફરક ખબર પડી હશે તો તમે પણ પોતાના જીવનમાં ઉતારજો, જેથી કરીને તમને પણ જીવનમાં આગળ જવા બહુ વધારે ફાયદો થશે. સાહેબ, મારા એક નજીકના સંબંધી હતા, એમ બહુ જ બીમાર હતા અને ઉંમર બી બહુ વધારે હતી, તો એમની મૃત્યુ દેખાતી હતી. તો એમ મારી જોડે પર્સનલી વાત કરતા હતા કે મને આવું દેખાઈ રહ્યું છે, મારી જોડે આવું ફીલ થઈ રહ્યું છે. તો સાહેબ, મૃત્યુ હકીકતમાં મૃત્યુ શું છે આમ જોવા જઈએ તો? બહુ મોટો પ્રશ્ન છે મૃત્યુનો. જગતમાં સૌથી ઓછામાં ઓછા પુસ્તકો જો લખાયા હોય ને તો એ મૃત્યુ ઉપર લખાયા છે. એટલા માટે લખાયા છે કે મૃત્યુનો ટેસ્ટ ના કરી શકાય. જેમ પોટેશિયમ સાયનાઇડ નામનું ઝેર, કાતિલ ઝેર છે ને, એનો આજ સુધી સ્વાદની કોઈને ખબર નથી, કારણ કે એ સ્વાદ કરવા જાય તો માણસનું મૃત્યુ થઈ જાય. એમાં મૃત્યુ કોઈનું થઈ જાય પછી એ કહેવા આવી શકતો નથી કે મૃત્યુ આને કહેવાય છે. જો એમાં આપણા શાસ્ત્રોમાં એનું મોટું ઉદાહરણ છે, એનું નામ છે નચિકેતા. નચિકેતાએ પોતાના ઋષિ પિતાને એક પ્રશ્ન પૂછ્યો હતો કે હે પિતાજી, મને એ સમજાવો કે મૃત્યુનું રહસ્ય શું છે. તારે એ ઋષિએ પણ કહી દીધું કે આના વિશે હું તને કશું જ ન કહી શકું, આના માટે તારે યમરાજ પાસે જવું પડશે અને યમરાજ તારો જે પ્રશ્નનો છે ને એ જવાબ આપશે. હવે આ 14 વર્ષનો દીકરો છે નચિકેતા, એ યમરાજના દ્વાર ઉપર જાય છે અને યમરાજને એ પોતે ભૂખ્યો તરસ્યો બેસી, અને જેવા યમરાજ બહાર આવે ને પહેલો પ્રશ્ન એ કહે છે કે મને મૃત્યુનું રહસ્ય સમજાવો. અને એ વખતે એમને કેટલી બધી લાલચ આપે છે કે તને આ બધું આપું, આટલું આપું, છતાં પણ પેલો છોકરો ના પાડે છે. દીકરો કહે છે કે ના, મારે તો મૃત્યુનું રહસ્ય જાણવું છે. અને એ બંને વચ્ચેનો જે સંવાદ છે ને એમાંથી આપણને એક ઉપનિષદ આખું મળ્યું છે. એટલે મૃત્યુ બહુ એને સમજાવવું ને બહુ અઘરો છે. ઓશો રજનીશે પણ મય મૃત્યુ શીખાતા નામનું એક પુસ્તક લખ્યું છે. મય મૃત્યુ શીખાતા નામનું પુસ્તક ઓશોએ લખ્યું છે. એ વાંચવા જેવું પુસ્તક છે. એટલે યુવાનોને હું વિનંતી કરીશ કે જ્યારે સમય મળે ત્યારે આ પુસ્તક તમે ચોક્કસ વાંચજો, કારણ કે મૃત્યુ મરવાની પણ એક કલા છે. અને તમે જે પ્રશ્ન કર્યો ને એ મૃત્યુનો અહેસાસ માણસને થઈ શકે છે. ક્યારે થઈ શકે છે? કે જ્યારે માણસ પોતે સંપૂર્ણ અવેર હોય, જાગૃત હોય, એટલે કે એના જીવનના છેલ્લા શ્વાસ જ્યારે એ પોતે લેવાનો હોય ને એના પહેલાં એના અણસાર થઈ જાય છે. ક્યારે થાય છે? જ્યારે એ પોતે સંપૂર્ણ જાગૃત હોય. બરાબર છે? એને ખબર હોય કે આ મારું જે શરીર છે ને એ હું નથી, મારા અંદરના ભાગમાં રહેલું જે ચેતન તત્વ છે ને એ હું છું. આ જ્યારે એને સમજાઈ જાય છે ને ત્યારે એને મૃત્યુનો અહેસાસ થઈ જાય છે. કેટલાક વ્યક્તિઓને પોતાના શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપરથી પણ ખબર પડે છે કે મારું મૃત્યુ 7 દિવસ પછી થશે, 21 દિવસ પછી થશે કે 3 વર્ષ પછી થશે. હવે આ બધી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓથી આપણે વિમુખ થયા છીએ અને એટલા માટે આપણને મૃત્યુની આપણને ખબર પડતી નથી કે મૃત્યુ ક્યારે આવવાનું છે. અને પહેલાં જે યોગી પરંપરામાં યોગીઓ હતા અને કેટલાક સાધુઓ હતા અને કેટલાક સારા સાત્વિક પુરુષો પણ હતા કે જેમને ખબર હતી કે આ દિવસે મારો દીવો તૈયાર રાખજો અને મારું મૃત્યુ થઈ જશે. એટલે અવેરનેસ ના હોય, એટલે કે જાગૃતિ ના હોય ને ત્યાં સુધી આપણને મૃત્યુની ખબર પડતી નથી. અને એક વખત મૃત્યુ સમજાઈ જાય, બરાબર છે, પછી એ મૃત્યુનું આપણને દુઃખ પણ રહેતું નથી. કારણ કે મૃત્યુ જે છે એ એક શરીરમાંથી બીજા શરીરમાં જવાનું દ્વાર છે. એ મૃત્યુ એ કંઈ ખરાબ ઘટના નથી. એટલા માટે ઓશો એવું કહેતા હતા કે સ્મશાન છે ને એ આપણે પાદરમાં કેમ રાખ્યું છે અથવા ગામની બહાર કેમ રાખ્યું છે? દરેકે દરેક માણસ મૃત્યુથી ડરે છે. બળતી જે શબ છે ને એના જોયા પછી ડરે છે. એની જગ્યાએ તમે એ જ સ્મશાનને તમારા ગામની વચ્ચે રાખો, આખું ગામ આખો દિવસ જ્યારે પણ મૃત્યુ કોઈનું થાય ત્યારે જુએ, બરાબર છે, તો એને ખબર પડે કે એક દિવસ આપણે પણ અહીંયા આવવાનું છે અને આ જગતનું શાશ્વત સત્ય છે કે એક દિવસ આપણું મૃત્યુ થવાનું છે. તો મિત્રો, આ જે સાહેબે વાત કરી મૃત્યુ વિશે એ ખાસ ધ્યાનમાં લેજો. અને મિત્રો, હવે જે પ્રશ્નો કરવા જઈ રહ્યો છે સાહેબને એ બહુ જ ખાસ આપણી યંગ જનરેશન, અત્યારે કોઈ બી વ્યક્તિ
એકને છોડીને બીજાને ડિપ્રેશન, માનસિક રોગ આ બહુ જ વધ્યો છે આપણા ભારત દેશમાં. તો સાહેબ એ રોગ આપણા દેશમાં પહેલાં નહોતો. મેં આપણા જે પૂર્વજો છે એમના મોઢે મેં સાંભળેલું છે, અમારા જે પરદાદા એમને બી કહેલું છે કે આ જે ડિપ્રેશન, માનસિક રોગ એ પહેલાં આપણા ભારત દેશમાં બહુ જ રેર કેસમાં જોવા મળતા હતા. તો એનું કારણ શું છે? હવે આ ડિપ્રેશનનો રોગ તો આમ તો ફક્ત ભારત પૂરતો નથી, સમગ્ર વિશ્વમાં અત્યારે વ્યાપ્ત છે. અને એનું પરિણામ શું છે કે એક તો અપેક્ષાઓ બહુ અતિશય વધારે હોય, અપેક્ષાઓ બહુ મોટી હોય ને તો પછી ડિપ્રેશનમાં આવે, અપેક્ષાઓ પૂર્ણ ન થાય તો પણ ડિપ્રેશનમાં આવે. ઘરનું વાતાવરણ જે છે, ઘરનું વાતાવરણ પોઝિટિવ ના હોય, નેગેટિવ હોય તો પણ ડિપ્રેશન બહુ આવી જાય. હવે યુવા મિત્રો જે બધા છે ને, ફરીથી હું રિપીટ કરું છું કે એમની પાસે સારું વાંચન હોય અને સારા મિત્રોનો સંગ હોય ને તો ડિપ્રેશન્સ ના આવે. અને આપણી ભૌતિક સુખો એટલા બધા વધવા માંડ્યા છે કે ભૌતિક સુખો પાછળની જે આપણી દોટ છે ને એ દોટ પણ આપણને ડિપ્રેશનમાં લઈ જાય છે. કે આપણી જે અપેક્ષા છે ને એ અપેક્ષા પૂર્ણ ન થાય તો કે ભાઈ મેં આટલી બધી મહેનત કરી છતાં પણ મને ન મળ્યું, એટલે પછી આપણે ડિપ્રેશનમાં જઈએ છીએ. એટલે એ ડિપ્રેશન જવાનું પાછળનું રીઝન એકમાત્ર આ છે કે આપણી અપેક્ષાઓ એટલી બધી વધતી જાય છે અને એ અપેક્ષાઓનું પરિણામ છે એ આ ડિપ્રેશન છે. હવે એમાંથી બહાર મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ? બરાબર છે. તો પહેલાં કે આટલી બધી અપેક્ષાઓ ન રાખવી જોઈએ. બરાબર છે. પછી બીજું છે કે આપણે ધર્મ ધ્યાન અને મેડિટેશન એટલે કે યોગ ધ્યાન કરવું જોઈએ. એટલે યોગ ધ્યાન છે ને એ વૈશ્વિક ચેતનાની સાથે આપણને જોડે છે અને વૈશ્વિક ચેતના છે ને એ પોઝિટિવિટીથી ભરેલી છે, શક્તિથી ભરેલી છે. અને એ શક્તિ જ્યારે તમારામાં પ્રવેશ કરે ને ત્યારે તમને એ નિરાશાવાદને તમારામાંથી મુક્ત કરી નાખે છે. એટલે ધ્યાન તરફ, યોગ તરફ આપણે વળવું જોઈએ અને એના સહારે જ તમે તમારામાંથી ડિપ્રેશનને દૂર કરી નાખો છો. મોટાભાગના નિરાશ થયેલા વ્યક્તિઓ જ્યારે એની ટ્રીટમેન્ટ લેવા જાય છે ને ત્યારે પહેલું એમને આ જ કહેવામાં આવે છે કે તમે ધ્યાન કરો, યોગ કરો, પ્રાણાયામ કરો અને એમાંથી તમે મુક્ત થાઓ છો. બીજી એક વસ્તુ એ પણ છે કે મૂળતયા તમે જ્યારે આ ડિપ્રેશન્સમાં આવો છો ને ત્યારે માણસનું જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે ને એ બદલાઈ જાય છે. બરાબર છે. એટલે એ શ્વાસોશ્વાસની પ્રક્રિયાને તમારે સ્થિર કરવી હોય, બરાબર છે, તો પછી તમારે એ યોગ અને ધ્યાન તરફ તમારે જવું જ પડે અને શ્વાસોશ્વાસની પ્રક્રિયાને પાછી સ્થિર કરવી જોઈએ. જેવા પ્રકારની નેચરલ હોય, સહજ હોય એવા પ્રકારની તમે કરી નાખો તો તમારામાંથી નિરાશાવાદ અને ડિપ્રેશન ઓટોમેટિકલી દૂર થઈ જશે. બરાબર. તો મિત્રો તમે પણ આપણી યંગ જનરેશન બી ધ્યાન રાખજો કે દીવો, અગરબત્તી કે દર્શન કરવા તમે જાઓ એ ખાસ ધ્યાન રાખવું કે કોઈ બી વ્યક્તિ ડિપ્રેશનમાં આવે તો મેડિટેશન, ધ્યાન કરવું, 5-10 મિનિટ તો ખાસ બેસવું અને ડિપ્રેશન ના આવે એના માટે બી ધાર્મિકતા બહુ જ જરૂરી છે. અત્યારની અમારી જનરેશન જોઈએ તો બહુ જ સોશિયલ મીડિયા કાં તો એમનું ઓફિસનું કામ કે બહારની કોઈ બી જોબ કરતા હોય એમાં જ વ્યસ્ત હોય છે. પણ કદી થોડો ટાઈમ કાઢી રવિવાર હોય તો એમાં એ લોકો બહાર ફરવા જાય, કોઈ પિક્ચર જોવા જાય, એની જગ્યાએ થોડી 5-10 મિનિટ કાઢીને મંદિરે જવું જોઈએ. અને મારો બીજો પ્રશ્ન એવો છે કે અત્યારે જે બહુ ટ્રેન્ડ ચાલે છે, જો પહેલો તો મારો એ જ છે કે કોઈ બી પત્ની હોય એ પતિને પગે લાગે છે, પણ અત્યારના સોશિયલ મીડિયા અને ટીવી સિરિયલમાં એ વધ્યું છે કે પત્નીને પગે લાગે છે. તો સાહેબ એમાં શાસ્ત્રો પ્રમાણે સાચું શું છે? આમ તો કેવું છે કે આ પગે લાગવાની જે પરંપરા છે ને ફરીથી પાછું એમાં ઉર્જા વિજ્ઞાન લાગુ પડે છે. આપણો વડીલ જે હોય ને એ વડીલ જ્યારે આપણા માથા ઉપર હાથ મૂકે, બરાબર છે, આપણે એના ચરણ સ્પર્શ કરીએ છીએ કે પછી કોઈ સાધુ સંત કે સંન્યાસી હોય એના આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ તો એમાં ઉર્જાનું વહન થતું હોય છે. એકમાંથી બીજામાં ઉર્જા જાય, શક્તિ જાય અને એનામાં જે નેગેટિવ ઉર્જા હોય ને એ ઉર્જા છે એ મુક્ત થઈ જાય છે. એટલે આમ તો જે કહેવાય ને કે જેની પાસે પોઝિટિવિટીથી ભરપૂર જે વ્યક્તિ હોય, જેની પાસે સાત્વિકતા હોય એને આપણે પગે લાગવું જોઈએ. બરાબર છે. અને એ પગે જ્યારે આપણે લાગીએ છીએ ને ત્યારે એની જે પોઝિટિવ ઉર્જા છે અથવા સાત્વિક જે ઉર્જા છે ને એ ઉર્જા આપણામાં પ્રવેશ કરે છે અને આપણને નિરાશામાંથી બહાર કાઢે છે. એટલે આમ તો એ પરંપરા સાચી છે. એટલે આમ જોઈએ તો પતિ પત્નીની દ્રષ્ટિએ જોઈએ તો પતિ મોટા ભાગે ઉંમરમાં મોટો હોય છે અને પત્ની નાની હોય છે. બરાબર છે કે આવું જ હોય છે ને? તો પછી એને પતિ જે છે ને એ પતિને એને પ્રણામ કરવા જોઈએ
કારણ કે એની જે ઉર્જા છે એ ઉર્જાનો, કારણ કે એ પતિ પણ પોતાની પત્નીનું કોઈ દિવસ ખરાબ ન ઈચ્છે, બરાબર છે ને. અને બીજી દ્રષ્ટિથી આપણે જોઈએ તો સ્ત્રીને આપણે શક્તિ કહીએ છીએ, એ શક્તિ છે, બરાબર છે. તો એની શક્તિની ઉર્જા પણ બહુ સારી જ હોઈ શકે, પણ છતાં પણ જે શાસ્ત્રો કહે છે આપણે આપણી જે પરંપરાઓ છે એ પરંપરામાં પતિને જ પ્રણામ કરવામાં આવે છે, પત્નીને પ્રણામ કરવામાં નથી આવતા. તો સાહેબ, આ મારો છેલ્લો પ્રશ્ન એવો છે કે આપણે આસ્થાના કેન્દ્રો પર વ્યાપારીકરણ વધી રહ્યું છે, તો એ વ્યાપારીકરણના કારણે આપણા આસ્થાના કેન્દ્રો પર શું પ્રભાવ પડી રહ્યો છે ખાસ કરીને? અમુક બહુ મોટો પ્રશ્ન છે. સમગ્ર ભારતમાં જેટલા પણ આસ્થાનો કેન્દ્રો છે એ કેન્દ્રો ઉપર અત્યારે આપણને ખૂબ ભીડ જોવા મળે છે. હવે એની વ્યવસ્થાઓ બધી ત્યાં કરવામાં આવી છે, એ સારું જ છે. એમાં પછી એના કારણે વ્યાપારીકરણ જે થયું છે, એટલે વ્યાપારીકરણના કારણે લોકો બધા એવા કહે છે કે ભાઈ એનાથી રાજ્યની બધી સમૃદ્ધિ વધે છે, એ વિસ્તારમાં લોકોને આજીવિકા મળે છે, રોજીરોટીના સાધનો ઉત્પન્ન થાય છે. આ બધું એના માટેનો એ લોજિક અથવા એ તર્ક કરે છે. પણ જ્યારે ઉર્જાના કેન્દ્રો જે આપણા હોય, કે આસ્થાના જે કેન્દ્રો હોય ને, એ કેન્દ્રો ઉપર જ્યારે અતિશય આવા પ્રકારનું થાય, એટલે એવું કહેવાય છે કે તમે જેવું વિચારો ને એવા પ્રકારના વિચારોના જે તરંગો છે ને, એ તરંગો એ વિસ્તારમાં વ્યાપ્ત થાય છે, એ ફરતા હોય છે. એટલે જો એ વિસ્તારમાં જો વ્યાપારના તરંગો વ્યાપ્ત થતા હોય તો આપણે જે ના દર્શન કરવા માટે આવ્યા છીએ, એ દર્શન કરતી વખતે આપણને એ જ તરંગો અથવા તો એ જ ઉર્જા અથવા તો એ જ કિરણો છે ને, એ આપણને સ્પર્શ કરે, અને કદાચ એવું બની શકે કે આપણને એ જ વિચાર આવે અને આપણે ઘરે જઈને પણ એવા જ પ્રકારનો વ્યાપાર કરવાનો પ્રયત્ન કરીએ. એટલે આસ્થાના કેન્દ્રો ઉપર વ્યાપારીકરણ ન હોવું જોઈએ, ન જ હોવું જોઈએ. એમ આસ્થાના જે કેન્દ્રો છે એકદમ શાંત હોવા જોઈએ, સત્સંગથી ભરેલા હોવા જોઈએ, બરાબર છે. અને ત્યાં કોન્સ્ટન્ટ પૂજા અર્ચના ચાલતી હોવી જોઈએ. આવા પ્રકારનું જો ચાલતું હોય તો અને બીજું કેવું હોય છે કે જે આસ્થાનું કેન્દ્ર હોય ને, એ ઉર્જાનું કેન્દ્ર છે, અને જો એ ઉર્જાના કેન્દ્રની આજુબાજુમાં જો આપણે એ ઉર્જાને વધારે કાર્યાન્વિત કરવા માટે વધારે ઉપાસના, યજ્ઞ, આરતી અને એવું બધું ન કરીએ ને, તો પછી એ ઉર્જા ધીરે ધીરે ઓછી થઈ જાય. એની જગ્યાએ પછી આ વ્યાપારની જે ઉર્જા છે ને, એ વ્યાપારની ઉર્જા એમાં પ્રવેશ કરે અને પછી એ તકલીફ થતી હોય છે. એટલે થોડુંક આ ધ્યાન રાખવું જોઈએ. નો ડાઉટ એમાં આપણને જે રોજીરોટીનો જે બધો પ્રશ્ન છે, એ પ્રશ્ન ત્યાં એ જળવાઈ રહે છે, અને એને ધ્યાનમાં રાખીને આસ્થાના કેન્દ્રો ઉપર વ્યાપારીકરણ થયું છે. સાચી વાત છે. કારણ કે હમણાં જે કુંભનો મેળો થયો તો એની અંદર જે વચમાં એક સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થયું હતું કે એક ભાઈએ જે આપણા જે દાંતણ કહીએ લીમડાના કે દેશી બાવળના, તો એમાં એમ કે વ્યક્તિ બહુ જ વધારે કમાણી કરી. તો લોકો એવું વિચારતા હતા, આજુબાજુ કોઈ બી જગ્યાએ વાતચીત ચાલતી હતી સોશિયલ મીડિયા પર, કે હવે કુંભના મેળામાં જ્યારે બી કુંભનો મેળો થાય તો આપણે એ દાંતણ વેચીશું, એમાંથી પૈસા કમાઈશું. પણ ધાર્મિકતા વિશે કોઈ વાત નહોતું કરતું. આ સહજ છે. આમ તો આપણે ગઈ વખતનો જે કુંભ મેળો છે, એમાં કુંભ મેળામાં આપણે ઇન ધ વેરી બિગ શરૂઆતમાં બધા સાધુ સંતોના પંડાલ છે, પછી એમના મઠ છે, એના દર્શન આપણે કર્યા. પણ એમાં એક પાત્ર એવું આવી ગયું કે સમગ્ર સોશિયલ મીડિયા એના પર ધ્યાન કેન્દ્રિત કરી નાખ્યું. એનું નામ છે મોનાલિસા. એક દીકરી આવે છે અને એ જે માળા વેચવાનો ધંધો કરતી હોય છે, અને બધું ધ્યાન ત્યાં ગયું, અને તમે જો એના વ્યુઅર્સ કેટલા બધા થઈ ગયા હતા એમ. એટલે હવે એટલે જ્યાં આસ્થા હતી, બરાબર છે, અને ત્યાં આગળ સંપૂર્ણ ધ્યાન આપણું એક સુંદરતા તરફ ગયું. ભલે આપણે વિકૃતિમાં નથી લેતા, પણ એક સુંદરતા તરફ ગયું, અને સોશિયલ મીડિયા એનો જ પ્રચાર કરવા લાગ્યું. એટલે આવું ન થવું જોઈએ, આવું ન થવું જોઈએ. સમયની સાથે ચાલીએ, અને જે પડકારો તમારી સમક્ષ છે એ પડકારોને આપણે ઝીલતા શીખીએ, અને ખાસ કરીને યુવાનો સાચા અર્થમાં ધર્મ, આધ્યાત્મિકતા અને યુવાની વેદનાને સમજે અને એ તરફ ઢળવાનો જો પ્રયત્ન કરશે તો આ રાષ્ટ્રનું જે ભવિષ્ય છે એ ઉજળું છે, યુવાઓનું ભવિષ્ય ઉજળું છે, ધર્મનું ભવિષ્ય ઉજળું છે. એની સાથે આપણે જો ચાલીશું તો આપણને આનંદ આવશે. આમાં એક મને સરસ મજાની કવિતા યાદ આવી જાય છે, ફરીથી હું કહી દઉં કે મોટાભાગના જે યુવાનો છે ને, યુવાનોની પોતાની વિટંબણા હોય છે, અને આપણી જે કવિતા છે એ કવિતા એના માટે બહુ ફેમસ છે કે આપણને પ્રશ્નો બહુ થાય એમ, અને પ્રશ્નો થવા જ જોઈએ.
કે પ્રશ્નો આવો છે કે ભાઈ મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે અને ફૂલડા ડૂબી જતા અને પથ્થર તરી જાય છે. આવો પ્રશ્ન થાય ને, એમ કે ભાઈ મેં તો બહુ મહેનત કરી પણ મને પરિણામ ના મળ્યું એમ, અને પેલો મારું બાજુમાં બેઠો તો એને કશું જ ના કર્યું એને મળી ગયું એમ. હવે આ જ્યારે તમને પ્રશ્ન ઉત્પન્ન થાય ને ત્યારે ફરીથી પાછી નિરાશા આવે છે. એટલે એ ના આવવું જોઈએ આપણામાં, બરાબર છે ગરીબોના કુબામાં તેલ ટૂંપું દોયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આવા પ્રશ્નો થાય એમ કે ભાઈ એક ગરીબ વ્યક્તિને ખાવાનું એક ટાણું મળતું નથી ને જ્યારે પેલી કબર છે એ કબર ઉપર ઘીના દીવા થાય છે, એને ઘીનું એક ટીપું મળતું નથી. આવા બધા પ્રશ્નો થવાના છે, બરાબર છે. એ પ્રશ્નો તરફ આપણું ધ્યાન નથી જવાનું, પણ એની જગ્યાએ આપણે આવું વિચારવાનું છે કે ડે બાય ડે ઇન એવરી વે આઈ શેલ બીકમ બેટર એન્ડ બેટર. દિવસે ને દિવસે હું વધારે ને વધારે સારો બનું એના માટેનો હું પ્રયત્ન કરીશ. જો આવું તમે વિચારતા થશો તો કદાપી તમારા જીવનમાં નિરાશા નહીં આવે. આપણે અંતે જેના થકી આ જગતમાં આપણે છીએ, બરાબર છે, દેવાદી મહાદેવ અને આપણું હાટકેશ્વર ક્ષેત્ર છે આર્યુએ, એટલે ભગવાન હાટકેશ્વરની આ નગરી છે, તો એ નગરીમાં આપણે જયઘોષ સાથે ભગવાન હાટકેશની આપણે નાદ કરીશું, હર હર મહાદેવ બોલીશું અને પછી આપણે આ પોડકાસ્ટને આપણે અહીંયા પૂર્ણ કરીશું, બરાબર છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.